ખૂબ જ ઓછા ખર્ચામાં બનતો દૂધ પાકની રેસીપી આજે આપણે શેર કરીશું। કેમ છો? મજામાં? આજે આપણે બનાવીશું દૂધ પાક। દૂધ પાક બનાવવા માટે મેં અહીંયા અડધો લીટર દૂધ લઈ લીધું છે, એટલે કે 500 ગ્રામ। ચોખા લઈ લીધા છે, જે મેં 3 ચમચી ચોખા નાખી અને પલાળી દીધા હતા। પાક બનાવવા માટે આપણે અહીંયા જાડા તળિયાવાળી તપેલી લેવાની છે અને હવે એમાં આપણે ઘી નાખીશું 1 ચમચી અને એ ઘીને આખી તપેલીમાં આખા તળિયે લગાવી દેવાનું છે, કેમ કે દૂધ આપણું ચોટે નહીં। હવે આપણે દૂધ નાખીશું અને આ દૂધને ગરમ થવા દેવાનું છે। હવે આપણે ચોખા નાખીશું તેમાં અને ચોખાને ચડવા દેવાના છે એમાં। હવે આપણે જોઈ લેશું ચોખા આપણા ચડી ગયા છે। ચોખા આપણા ચડી ગયા છે તો હવે આમાં ખાંડ નાખીશું। જે આપણે ખાંડ લીધી હતી તે નાખીશું। દૂધ આપણું સડી ગયું છે। હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ નાખીશું। ડ્રાયફ્રૂટ આમાં તમે તમારી પસંદના લઈ શકો છો। મેં અહીંયા કાજુ અને બદામની કતરણ લીધી છે। હવે આપણે ધીમા તાપે હલાવવાનું છે। ઘટ થઈ ગયો છે। હવે આપણે તેમાં જાયફળ પાવડર ઉમેરીશું। આપણે એક ચમચી જાયફળ પાવડર ઉમેરીશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। જાયફળ પાવડર હંમેશા દૂધ પાક બની જાય પછી જ ઉમેરવાનો। હવે આપણે દૂધ પાકને સર્વ કરીશું। મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય ફ્રેન્ડ।